વેલકમ ટુ મિક્સ કિચન માય સેલ્ફ મિત્તલ પટેલ। આજે હું લઈને આવી છું ચટપટી ક્રિસ્પી કોર્ન બનાવવાની એકદમ સરળ રીત। તો ચાલો સ્ટાર્ટ કરીએ રેસીપી। આવી નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। સૌથી પહેલાં 1 કપ મકાઈને 5 મિનિટ ગરમ પાણીમાં ઉકાળી લઈએ, જેથી હાફ કૂક થઈ જાય। મકાઈ રેડી છે તો એક બાઉલમાં લઈ લઈએ। તેમાં મરી પાવડર 1/2 ટેબલસ્પૂન, મીઠું 1/2 ટેબલસ્પૂન, ચોખાનો લોટ 2 ટેબલસ્પૂન, કોર્નફ્લોર 2 ટેબલસ્પૂન એડ કરી મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય પછી ડીપ ફ્રીઝમાં 15 મિનિટ માટે મૂકી દઈશું। મકાઈ સેટ થઈ ગઈ છે તો હવે ફ્રાય કરી લઈએ। એક કડાઈમાં તેલ ગરમ થઈ જાય પછી કોર્ન એડ કરીશું। સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું। લીડ ઢાંકી દઈશું, જેથી તેલના છાંટા બહાર ઉડે નહીં। સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો એક પ્લેટમાં લઈ લઈએ। શેઝવાન ચટણી અને માયોનીઝ એડ કરી મિક્સ કરી લઈશું। લીલા ધાણા વડે ગાર્નિશ કરી સર્વ કરીશું।